આમોદની વસ્તાપુર ગામની સરકારી શાળાની આ બાળકીઓ ઓઢવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, અન્ય પોલીસ મિત્રો, જાહેર જનતાના ઉપસ્થિત સૌ મિત્રો, પત્રકાર મિત્રો, સર, ઓઢવ પોલીસ સ્ટેશનની સ્થાપના 1981 માં થયેલી. આમાંથી નિકોલ પોલીસ સ્ટેશન અલગ પડ્યું છે. ઓઢવ પોલીસ સ્ટેશનનો વિસ્તાર 20 કિલોમીટર જેટલો છે અને આ વિસ્તારમાં આપણો ધારાસભાનો વિસ્તાર પણ થોડો છે. મોટાભાગની મિક્સ વસ્તી છે, ઇન્ડસ્ટ્રી છે, પણ જે પોલીસ કમિશનર શ્રી સાહેબ અમારી વચ્ચે મોજૂદ છે. હું નાયબ પોલીસ કમિશનર શ્રી અજવાળું અને અજવાળું એ જ દીપક. એમ કહેવાય કે દીપક પ્રગટાવી આપણે સૌ शुभं करोतु कल्याण आरोग्य धन संपदम शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमस्तस्ये. दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योति नमो. अनोखी एप ट्राफिक मोबाइल एप आज लॉन्च थई छे. ए ट्राफिक मोबाइल एप ए શું છે, ટ્રાફિકના કયા નિયમો સાથે જોડાયેલી છે અને ટ્રાફિક સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી A.K. સિંહ સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી વહીવટ આજે સવાણી સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી વિશેષ શાખા જોટંગિયા સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 પિયુષ પટેલ સાહેબ અને આ વિસ્તાર જેમના અંતર્ગત આવે છે એવા એડિશનલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 2 ડીબી વાઘેલા સાહેબ, મારા સાથી ડીસીપી અધિકારીશ્રીઓ અને પોલીસ વિભાગના આમંત્રણને માન આપી વિશાળ જનસંખ્યામાં પધારેલા આ વિસ્તારના નાગરિકો. ટ્રાફિક પોલીસ દ્વારા આ એક ટ્રાફિક મોબાઈલ એપ્લિકેશનની આજે લોન્ચિંગ થઈ રહ્યું છે. આ ટ્રાફિક એપ કઈ રીતે કામ કરે છે એની આપને ટૂંકમાં સમજૂતી આપવા માંગુ છું. હાલમાં જે આપણી વ્યવસ્થા જે છે એ સીસીટીવી મારફતે શહેરમાં 200 જેટલા સીસીટીવી અલગ અલગ મહત્વપૂર્ણ જંકશનો પર લગાવવામાં આવેલા છે. એ જ્યારે પણ કોઈ ટ્રાફિકનું વાયોલેશન થતું હોય ત્યારે સીસીટીવી મારફતે આપણા CSI TMS કંટ્રોલ રૂમ જે અમદાવાદ પોલીસ કમિશનરની કચેરી ખાતે સ્થાપિત છે ત્યાંથી એનું મોનિટરિંગ કરવામાં આવે છે. જ્યારે પણ આ પ્રકારનું વાયોલેશન જોવામાં આવે છે ત્યારે સીસીટીવી મારફતે એને કેપ્ચર કરી અને એને ચલણમાં જનરેટ કરવામાં આવે છે અને આ ચલણ પછી જે પણ વાયોલેટર્સ છે એનો ડેટા અમારી પાસે હોય છે કે એનું રહેણાંકનું એડ્રેસ શું છે વગેરે, એના આધારે જે તે સ્થળ ઉપર મોકલી દેવામાં આવે છે. ટ્રાફિક મોબાઈલની એપ એ CSI TMS સાથે ઇન્ટિગ્રેટ થયેલી છે. આ કોઈ નવી વ્યવસ્થા નથી, પરંતુ આ જ વ્યવસ્થાની સાથે આમ કહીએ તો આ વ્યવસ્થાનું એક્સટેન્શન છે. હાલની જે વ્યવસ્થા જે છે જ્યાં સીસીટીવી કેમેરા છે એની જગ્યાએ જે મોબાઈલનો કેમેરો જે છે એ મોબાઈલનો કેમેરો ફોટા પાડવાનું કામ કરશે. એટલે વ્યવસ્થા કોઈ નવી નથી, વ્યવસ્થા એની એ જ છે, પરંતુ મોબાઈલનો કેમેરો એ દરેકે દરેક સીસીટીવીનું કામ કરી શકશે. આ એપ્લિકેશન જે છે એ હાલમાં પ્રથમ તબક્કામાં અમદાવાદ શહેરના તમામ પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ વાપરી શકે એ રીતનું પ્રથમ તબક્કામાં આયોજન કરેલું છે. આ એપ્લિકેશન જે છે રજિસ્ટર્ડ યુઝર્સ જે છે એ જ ઉપયોગ કરી શકે છે અને પ્રાથમિક તબક્કામાં અમદાવાદ શહેરમાં જે 11,000 થી વધુનું પોલીસ બળ છે એના માટે આ ઉપયોગી થઈ શકશે. ઓઢવ વોર્ડના માનનીય પ્રમુખ મહામંત્રી શહેર કારોબારી કાઉન્સિલર શ્રીઓ દ્વારા આજના ઉદ્ઘાટક શ્રીનું સ્વાગત, સાહેબ શ્રીનું સન્માન કરવા
ઉદ્ઘાટક શ્રીને બહુમાન આપવામાં આવેલા ભાઈઓ બહેનો, આ ઉપરાંત મારું પ્રજાપતિ સમાજ, ઠાકોર સેના, ક્ષત્રિય સમાજ, કઠવાડા એસોસિએશન, ઓટો એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, મોચી સમાજ, સગર સમાજ, વરિયા પ્રજાપતિ સમાજ, બધા જ સમાજોએ ધન્યવાદ સર। नए भवन के उद्घाटन के अवसर पर डाउन करो है ना। अपने व्यस्त समय के बावजूद हमारा आमंत्रण स्वीकार करके आज हमारे बीच में पधारे हमारे राज्य के गृह मंत्री श्री प्रदीप सिंह जी जाडेजा साहब, मंच पर विराजमान इस विस्तार के लोकप्रिय धारासभ्य श्री जगदीश पंचाल साहब, मेरे साथी वरिष्ठ अधिकारी, बड़ी संख्या में यहाँ पे हाजिर लोक प्रतिनिधि, आगेवानों, भाइयों और बहनों, सबसे पहले तो मैं गुजरात सरकार के निरंतर चलने वाले सकारात्मक अभिगम को खूब खूब धन्यवाद देना चाहूंगा कि हमारे पुलिस विभाग की जो इंफ्रास्ट्रक्चर की कमियां थी उनको सरकार निरंतर दूर करती जा रही है। ઓઢવ પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અમદાવાદ શહેરના પોલીસ કમિશનર એ.કે. સિંહ, ગુજરાત વિધાનસભાના અમારા સાથી જગદીશભાઈ પંચાલ, મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના પદાધિકારીઓ, આજુબાજુના વિસ્તારમાંથી આવેલા મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ, સમગ્ર ઓઢવ પોલીસ સ્ટેશનની હદમાં વસતા જુદા જુદા સમાજના આગેવાનો, જુદા જુદા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અગ્રણીઓ, ઉપસ્થિત આપ સૌ ભાઈઓ ને બહેનો, ઓઢવ સાથેનો મારો નાતો 1982 થી શરૂ થયો હતો। 1982 થી 1998 સુધી આ જ ક્ષેત્રની જીઆઈડીસીમાં મને કામ કરવા માટેની તક મળી હતી। 98માં હું જીએનએફસી નો ચેરમેન થયો, પછી નાટક કપાઈ ગયો હતો, પછી કોર્પોરેટર થયો, ધારાસભ્ય થયો, પણ ફરી પાછો મારી અસારવા વિધાનસભા મતક્ષેત્ર અનામત થયું એટલે મોદી સાહેબે ફરી પાછો વટવા એટલે વસ્ત્રાલને ઓઢવ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ઉમેદવારી કરવા માટે મોકલ્યો। એટલે ઓઢવની મંજિલ વર્ષો પુનારી છે। ઓઢવ પોલીસ સ્ટેશન પણ મેં 90, 91, 92ના દાયકામાં જોયેલું। આજે પણ એ સ્થિતિ છે। જીઆઈડીસી નો ઇન્ડસ્ટ્રીયલ શેડ અને એ ઇન્ડસ્ટ્રીયલ શેડની અંદરથી વાંકું ચૂકું કરીને પોલીસ સ્ટેશન બનાવેલું। એટલે તમે અંદર દાખલ થાઓ એટલે પોલીસ સ્ટેશન ના લાગે પણ એલ ટાઈપનો એક શેડ લાગે અને એક શેડમાં ક્યાંક પીએસઓ બેઠા હોય ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન ઓફિસર બેઠા હોય, ક્યાંક પીએની ચેમ્બર હોય। મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીયલ શેડના એન્વાયરમેન્ટમાં કામ કરતી પોલીસ અને આ નવા બિલ્ડિંગમાં કામ કરતી પોલીસ, એ પોલીસની કામ કરવાની પદ્ધતિનો અભિગમ જ્યારે વ્યક્તિને સારું વાતાવરણ મળે ત્યારે એનો અભિગમ પણ બદલાય છે। પોલીસ કમિશનર તરીકે એ.કે. સિંઘે જે વાત કરી
એમનો પણ કામ કરવાનો અભિગમ બદલાયો છે અને બદલાયેલા અભિગમને સરકાર પણ પ્રશંસા કરે છે. કેમ કે જો ગુનાઓ નોંધવામાં જ ન આવે તો ગુનેગારો પકડાય જ નહીં અને વધારે ગુના સમાજની અંદર પ્રેરાય અને છેલ્લે પ્રજા દુઃખી થાય, પ્રજા પરેશાન થાય. ચેઇન સ્નેચિંગના બનાવ બન્યા હોય, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે કોઈ બેન જાય, સારું તમે 2 દિવસ પછી આવજો ને કદાચ પકડાશે તો અમે કહીશું. બાઇક ચોરી હોય અને કોઈ ફરિયાદ લખાવવા માટે જાય, મને લાગે છે કે સમગ્ર પોલીસનો અભિગમ બદલાયો છે અને આ અભિગમ આવકારદાયક છે. કેમ કે છેવટે સરકાર કે પોલીસ કામ કરતી હોય છે તો પ્રજાની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે કામ કરતી હોય છે. ને ખૂબ જ સરસ અહીંયા ગાર્ડન ડેવલપ કરશું. સાથે સાથે સર જે આપે જોબ માટે મધ્યસ્થી અમને બનવાનું જે સૂચન કર્યું છે એના માટે પણ અમે બનતી દ્વારાથી કાર્ય કરશું એવું હું આ ઝોનના ડીસીપી તરીકે આપને ખાતરી આપું છું. અલ્પાહાર કર્યા. એક સમય હતો કે અમદાવાદ અને ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં રાત દિવસ પોલીસે દોડવું પડતું. 12 મહિનામાં 6 મહિના કર્ફ્યુની હાલત અમદાવાદ શહેરની અંદર ઓઢવના જીઆઈડીસી, એલ ટાઈપ, કઠવાડા, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, વેપારી મહામંડળ સહિતમાં નાના મોટા 100 જેટલા ઇન્ડસ્ટ્રીયલ અહીંયા કામ કરે છે. હવે આ ઇન્ડસ્ટ્રીયલ જગતનું એક હબ બની ચૂક્યું છે. ત્યારે મારી અપેક્ષા છે કે ઓઢવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પાસેથી કે આ વિસ્તારની અંદર જ્યાં જોબ રિક્વાયરમેન્ટની ઓપોર્ચ્યુનિટી હોય એ ઓપોર્ચ્યુનિટી શંકર પોલીસ સ્ટેશનમાં એનું સર્ક્યુલેટ થાય, એટલે જેના કારણે એની એપ્રોપ્રિએટ યોગ્ય સ્કિલ છે એ સ્કિલને એ એપ્રોપ્રિએટ જોબ સુધી પહોંચાડવા માટે પોલીસ તંત્ર મધ્યસ્થી ભૂમિકા ભજવે એક એવો નવા અભિગમનો વિચાર મૂક્યો હતો અને એ વિચારને પોલીસ તંત્રએ સાનુકૂળતાથી સ્વીકાર્યો. અમદાવાદ શહેરની અંદર અને ગુજરાતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં 67,000 નવી ભરતીઓ સરકારી વ્યવસ્થામાં કરવામાં આવે, જેમાં પોલીસ તંત્રમાં આગામી આ વર્ષમાં 16,000 જેટલી નવી લોકરક્ષકથી માંડીને પીએસઆઈ કક્ષાની ભરતીઓ કરવામાં આવી છે. અને આટલી ભરતીઓ થવાના કારણે જ્યારે સ્ટ્રેન્થ આપણને મળશે ત્યારે આપણે વધારે ઇફેક્ટિવ રીતે કામ કરી શકીશું. પરંતુ અત્યારે જે સ્ટ્રેન્થ છે કરવા માટે સક્ષમ. થેન્ક યુ. ગોપાલ પટેલનો વિરોધ કર્યો છે. હા